હેલો મિત્રો, વેલકમ ટુ રમા બ્લોગ. ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયો સાથે. અને આજે આપણી સાથે છે અંકિતભાઈ અને નાગડાભાઈ. હેલો ગાઈસ. તો આજે ભાઈ હું આવ્યો છું નાગડાભાઈનું જીરું જોવા. અને નાગડાભાઈનું જીરું હા ભાઈ પૂરું થઈ ગયું. આગળ નાગડાભાઈને ઢગલો થઈ જાત. ભાઈ આ છે નાગડાભાઈનું જીરું પૂરું થઈ ગયું ભાઈ, બેસી ગયું નાગડાભાઈ જેમ જ પૂરું હા ભાઈ જીરાનું. નાગડાભાઈ શું કહેવા માંગો છો? એ હું જીરું બગડી ગયું, 2-3 લાખની ખોટ. શું થાય ભાઈ હવે આપણે આ છે આપણા ઘઉં બારના આબો વારે છે પાણી. આ બાજુ પાણી વાળી આ છે એનો ટોટલ પોટલ ખાટલો. જય માતાજી. જય માતાજી. શું હાલે છે? બેઠા બેઠો અહીંયા આબાની ઘઉં છે બધું. એ આ તો દૂધ તૂટી પડ્યો હતી. જાય છે પાણી ધીમું ધીમું જાય છે. એ તો વાંધો નહીં આવે. આબા તા ખલાડ છે, ખેલાડ છે એટલે આબા અમારા. બળવાનું છે ને. હા હા. માતાજીના મંદિર. હાલો તો મંદિર જાય. વગાડ વગાડ. વાહ નાગડાભાઈ વાહ, આ તમારી મોજ. નાગડાભાઈ ક્યાં જાવ છો? વાવ બતાણી વાવ. અમારી પાછળમાં ઉડ્યો. હા એ ભાઈ તો વાવ. નર્મદા નર્મદા. પાણી માટે ઘટે નહીં એવું પાણી. બેઠા આમાં આખે તો ના કાય ઢીડા પાણી પડે પડી. નાગડાભાઈ આ નદી હમણાં ખાલી હતી ને? ખાલી હતી પણ નર્મદા નદી મૂકી હતી ને ભાઈ એટલે ભરાઈ ગઈ ને હાવ ખાલી. આ પાણી અહીંયા આપણે બેઠા હતા અહીંયા ચડી આવ્યું બધું. પછી નર્મદા નદી બંધ થઈ નર્મદા નદી એટલે પાણી પાછું ઉતર્યું. આપણે કિલો માણસ રહીએ આપણે પાણી દઈએ એટલે આપણે વાળીને પીરાવી દઈએ. આપણે પોષણ નામી થાય. જીરું વાવ્યું કે માંડવી વાવી તો આપણે પાણી પીરાવી દઈએ. તો ભાઈ આ છે સાની નદી,
જેમાં તમે જોઈ લો કે નર્મદાના નીર આવી ગયા છે. તો હવે ભાઈ આપણે છે ને નાગડાભાઈને જીરું જોતા આવીએ. હાલો જતા. હાલો. તો ગાઈસ નાગડાભાઈ હવે આપણે તરતા શીખવાડશે. પેલા કરતા હતા. તમે બ્લોગની શૂટિંગ આમ થઈ છે ભાઈ આ છે અંકિત લોગ. તો બધાને રિક્વેસ્ટ છે કે આની ચેનલને બધાય અનસબસ્ક્રાઈબ કરજો, એટલે કે સોરી સબસ્ક્રાઈબ કરજો. હવે નાગડાભાઈ એમ કહે છે કે અમારું જીરું છે ને એ આ હિમમાં બધેથી ધૂનમાં ધૂન છે, એના જીરાને કોઈ પૂગે નહીં. હાલો તમને બતાવીએ નાગડાભાઈનું જીરું. કવડું છે તમારું જીરું નાગડાભાઈ? વાત મોકલી આગળ ગયો બતાડી હાલો. તો ભાઈ નાગડાભાઈ એમ કહેતા હતા કે અમારું જીરું બગડી ગયું છે, પણ જોઈ લ્યો તમને ક્યાં બગડ્યું. આમાં તમને ક્યાંય છોટું દેખાય? આ છે કઠણાઈ. હાલો હાલો. તો ભાઈ આ છે નાગડાભાઈનું જીરું. આ છે કઠણાઈ. આજે દીએ ભાગવા તો ઘટે ને એવું દઈએ ના દઈએ બેઠા છીએ. આપણે મોર જોઈ છે, જીરો જોઈ છે, જેવી ભગવાનની મરજી હવે આપણા હાથમાં નથી. આ જીરું નથી, આ છે નાગડાભાઈની કઠણાઈ. જોઈ લ્યો કેમ છે બાકી જીરું. ઈ નહીં, અહીંયા બાકી તો સુપડા સાપ છે. શું કે નાગડાભાઈ? પતી ગાલે ઉપરા સાપ. નાગડાભાઈ આ તમારું જીરું કાં? ઓ યા સાંજીરો. આ તમારું જીરું નથી, આ તમારી કઠણાઈ છે. આમાં જીરાથી વધારે તો ખડ છે. આમાં કાંઈ જીરા જેવું તો કંઈ દેખાતું નથી. હલાવો ધીરે ધીરે હલાવો. નો ભાઈ નાગડાભાઈ ઝૂલતા ઝૂલતા આવે છે. ભાઈ જીરું બગડી ગયું તોય નાગડાભાઈ હજી મોજમાં છે. જીરાનું જે થવું હોય થાય, મોજમાં જ રહેવાનું. મોજમાં મોજમાં આવો મોજમાં. જીરું બગડી ગયું તો ગયું તેલ લેવા, પણ અખંડ મોજમાં રહ્યો ભાઈ. એવું તો હાઈલા રાખે કા નાગડાભાઈ? હા બીજે વર્ષ થાય આ વર્ષ નહીં તો બીજે વર્ષ થાય. હા આજે માલદેભાઈ બસ મોજમાં ભાઈ આ માલ તાલનો કરીએ બસ ભેંસો ચલો નાખીએ ચલો વાઢીએ ને એવું કામ કરીએ. આપણે બીજું ખેડૂત માણસ છે, બીજું કામ નથી. આ ચરો તમારો છે? આ ચલો આપણો. ફાકા હો જ્યાં રાણસીભાઈ નો છે. માલદેભાઈ હેલો માલદેભાઈ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેમ છે? મજામાં? મોજ મોજ. બસ શું કરવા આવ્યા? બસ વાડી ગમરામાં આવ્યો ભાઈ. આ વાડી તમારી છે? આ વાડી આપણી. હા શું વાવ્યું? જીરો વાવ્યો બરોબર પાકમાં જમાવટ ના આવ્યો. કાં સુધી બેસી ગયું? જીરા બેસી ગયા ભાઈ. ઓહો હો, ભારી કઈ રીતે? આ તો ખેડૂત માણસ ને આયલા કરે ઢેપા ઉતર છે. હા કદીક પથમાં આવે ને કદીક મુઠ્ઠીમાં આવી જાય. હા એ તો છે જ ને. તો એવું બધું હાલે. હલો તો માલદેભાઈ જય માતાજી. જય માતાજી, જય માતાજી. શહેરમાં ગામડામાં આવ્યા હવે થાકી રહ્યા છે. હવે હાલો કરી આ કેમ લાઈન બધું? કટ. આ બધું છે ને આ બધું આ હું આવ્યું? ખાય આ ભેહું ખાય બધું. ગાઈસ નાગડાભાઈ કહેતા ગયા કે ભેહુમાં આવક ચોખ્ખી છે, આ માત્ર રાખો એટલે પૈસા સામે. હું મામાને કહું છું, મામા બ્લોગિંગ મૂકો, ભેહું લઈ લઈએ 10-15.
ગાઈસ મામા તો નીકળી ગયા છે આગળ. થાક્યા નથી. મને તો લાગે છે મામા થાકી ગયા. આગળ હળી કાઢતા પૂગી ગયો. નાગડાભાઈ કહેતા હતા ભેહુમાં ચોખ્ખી આવો. તો હું તો મામાને કહેતો હતો મામા ભેહુનો બિઝનેસ ચાલુ કરવા જેવો. આપણે 10 પાડીઓ રાખી લઈએ. ઈ જ કરીએ આખો દી. હવે તો જરીક થકાઈ ગયું છે. ચાલો ઘરે જઈ. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મારી ચેનલને કરતા ભૂલતા નહીં. લિંક અહીંયા નીચે આવી જશે. તો બાય.